નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોએ સવ્વસાહુણમ. 700 પાના ઉપરથી લગભગ પહેલું, બીજું ને ત્રીજો પેરેગ્રાફ નહીં, પણ ચોથો પેરેગ્રાફ. ને મીડિયમ પેસિંગ કરીએ તો જ 15 દાડામાં પતે. નહીં તો આમાં શું છે, એક એકમાં યુ કેન પ્રોલોંગ ઇટ લોટ. પણ આપણે અત્યારે વધારે પ્રયોગની મુખ્યતાથી ચાલીએ અને સાથે જેટલા સિદ્ધાંતની જરૂર છે એટલો સિદ્ધાંત ડિસ્કસ કરીએ. નમો અરહત સિદ્ધાચાર્યોપાધ્યાય સર્વ સાધુભ્યઃ પ્રાતર ગુરવે નમઃ પરંપરાચાર્ય ગુરવે નમો નમઃ. પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખધામ જેણે આપ્યું ભાન નિજ તેને સદા પ્રણામ. શ્રીમદ રાજચંદ્ર વચનામૃત ઉપદેશ છાયા આંક 6 પૃષ્ઠ 700. વાંચના થઈ, એમાં વિચારણા થઈ કે વાંચના થઈ? બરાબર. એટલે થોડું એ પ્રમાણેનું આપણે વાત થઈ હતી, એટલે વાત થઈ હતી ટૂંકમાં. કર્મની વર્ગણા જીવને દૂધ અને પાણીના સંયોગની પેઠે છે. અગ્નિના પ્રયોગથી પાણી ચાલ્યું જઈ દૂધ બાકી રહે છે, તે રીતે જ્ઞાનરૂપી અગ્નિથી કર્મ વર્ગણા ચાલી જાય છે. તો કર્મની વર્ગણા જીવને દૂધ અને પાણીના સંયોગની પેઠે છે. તો દૂધ તે દૂધ છે અને પાણી તે પાણી છે. એ બે નો સ્વભાવ જુદો છે. સામાન્ય રીતે એવું લાગે નહીં. આપણે દૂધ જોઈએ તો આપણને એમ લાગે દૂધમાં પાણી છે અને પાણીમાં દૂધ છે. પણ તત્વથી જોઈએ ત્યારે એ આગળ સમજાવે છે કે અગ્નિના પ્રયોગથી બેને જુદા પાડી શકાય છે. અહીંયા આપણો આત્મા એટલે આપણે જો સાચી શ્રદ્ધા, સાચું જ્ઞાન, સાચું આચરણ અને સાચું તપ એ રીતે પુરુષાર્થ કરીએ તો આપણા આત્મા સાથે લાગેલા કર્મો તે છૂટા પડી જાય છે, બળી જાય છે, જડી જાય છે, નિર્જરી જાય છે. આત્મા કેવો છે એટલે આપણે કેવા છીએ? ચૈતન્ય સ્વરૂપ. અને કર્મ કેવા છે? પરમાણુ સ્વરૂપ. પરંતુ એ બે વચ્ચેની એક લિંક છે. આપણું ચૈતન્ય તત્વ અને
એટલે આત્મદ્રવ્ય, ચૈતન્ય દ્રવ્ય અને આપણા આત્મા સાથે લાગેલા કર્મો, એ બેનો સ્વભાવ આપણે જાણ્યો કે જુદો છે. આત્મા ચૈતન્ય સ્વરૂપ છે, આત્મદ્રવ્ય ચૈતન્ય સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે, જ્ઞાનાનંદ સ્વરૂપ છે. અને કર્મો પૂતગલ સ્વરૂપ છે, સ્પર્શ રસ ગંધ વર્ણ વગેરે. અને એની જાત પ્રમાણે કોઈ જ્ઞાનને ઢાંકે છે, કોઈ શ્રદ્ધાને ઢાંકે છે, કોઈ ચારિત્રને રોકે છે વગેરે. એ બે વચ્ચેની લિંક કઈ ભાઈઓ? એ બે વચ્ચેની લિંક કઈ છે? જ્ઞાનાવરણીય આદિ કર્મો અને આત્મદ્રવ્ય, આત્મા, એ બે વચ્ચેની લિંક કઈ? ભાવ કર્મ અથવા આત્માના વિભાવ ભાવો અથવા આત્માનો શુદ્ધોપયોગ, બે રીતે લો. શુદ્ધોપયોગ દ્વારા તો કર્મ તૂટે અને શુભ અશુભ દ્વારા આત્મા સાથે નવા કર્મો બંધાય. એટલે એ વિભાવ ભાવો જે છે, ક્રોધાદિ ભાવો છે, શુભ અશુભ ભાવો છે, એનું સ્વરૂપ જ્યારે સાધનાની અપેક્ષાએ સમજવું હોય ત્યારે ભલભલા ગોથું ખાઈ જાય છે. અને એને લીધે મોક્ષ માર્ગમાં સમ્યક પ્રવર્તન બની શકતું નથી. પણ એનું અનુસંધાન, એનું સમાધાન, એનું સમ્યક પ્રતિપાદન ભગવાન જ્ઞાની પુરુષોએ કર્યું છે. આત્મસિદ્ધિમાં એમ આવ્યું, ભાવ કર્મ નિજ કલ્પના માટે ચેતન રૂપ, જીવ વીર્યની સ્ફૂરણા ગ્રહણ કરે જડધૂપ. શું કીધું? પોતાનો જ ભાવ છે. ભાવ કર્મ છે. આ કરે, આ ભાવ કર્મ કરે, આ કરે, આ ક્રોધાદિ કરે, દયાદાન આદિ કરે? ન કરે. ભાવ કર્મ નિજ કલ્પના. કલ્પના કેમ કીધી? કારણ કે સિદ્ધ ભગવાનને અને અરિયંત ભગવાનને હોતા નથી. એમને શું હોય છે? સ્વભાવ ભાવ હોય છે. એમને ભાવ કર્મો નથી હોતા. તમે કહી શકો છો એને ભાવ કર્મ, પણ એ ભગવાનને શું હોય? સ્વભાવ ભાવ હોય. સાદી અનંત અનંત સમાધિ સુખમાં. એટલે આચાર્યે આ આપણું કલ્યાણ જાણીને એવી ટ્રીક કરી છે. ટ્રીક એટલે ઉપજાવેલી ટ્રીક નહીં, સમ્યક યુક્તિ કે જે દ્વારા આ આત્મા કર્મોથી મુક્ત થાય. એ 185માં કળશમાં કેવી રીતે કહ્યું છે એ કહો. વિભાવ ભાવોને પરદ્રવ્ય કહી દીધા. વિભાવ ભાવોને પરદ્રવ્ય કહી દીધા. કેમ પરદ્રવ્ય કહી દીધા? કારણ કે પરદ્રવ્ય જેમ હે છે તેમ વિભાવ ભાવો પણ હે છે. બાકી વિભાવ ભાવો થાય છે ક્યાં? પોતાના પ્રદેશમાં થાય છે. દયાનો ભાવ ક્યાં થાય? આત્મામાં થાય, આત્માની પર્યાયમાં થાય. હિંસાનો ભાવ ક્યાં થાય? આત્માના પ્રદેશમાં થાય, આત્માની પર્યાયમાં થાય. પરંતુ એ બંને એ કેવા છે? એ કરવા જેવા. મોક્ષ પ્રાપ્ત કરવો હોય તો દયા ભાવ અને હિંસા ભાવ બંને આશ્રવ હોવાને લીધે હે છે. એટલે ભગવાને કીધું, એતે યેતુ સમુલ્લ સંતિ વિવિધા ભાવા પૃથક લક્ષણા તેહમ નાસ્મૈ
યતોત્ર તે મમ પરદ્રવ્યમ સમગ્રાપી, એમ કરીને આત્મામાં લીન થઈ જાય. તો અહીંયા એ રીતે સમજવું. અહીંયા ભાવ કર્મનું સ્વરૂપ કહ્યું નથી, પણ એ ભાવ કર્મ વચ્ચે લિંક રૂપ છે. અને એને છોડવા માટે બંને સમયસારને આત્મસિદ્ધિ કહે છે, એ સાથે બોલીએ એટલે રિસેસ પડે આગળ ચાલીએ. કર્મ બંધ ક્રોધાદિથી હણે ક્ષમાદિક તે, પ્રત્યક્ષ અનુભવ સર્વને તેમાં શો સંદેહ. જીવ વર્તતા ક્રોધાદિમાં સંચય કર્મનો થાય છે સૌ સર્વદર્શી, એ રીતે બંધન કહે છે જીવન. શેનું બંધન? અહીંયા કહે છે કર્મની વર્ગણાનું બંધન. જો આપણે ક્રોધાદિ કરીએ એટલે કોઈ પણ કરે, આપણે નહીં. જ્ઞાની પણ ક્રોધ કરે તો એને પાપ કર્મ જ બંધાય. મુનિ પણ ક્રોધ કરે તો એને પાપ કર્મ જ બંધાય. તીર્થંકર પણ રાજા હોય ને પાપ કર્મ કરે તો એમને ક્રોધ કરે તો પાપ કર્મ જ બંધાય. કર્મ કોઈની શરમ રાખતું નથી. જેવો અભિપ્રાય ને જેવા ભાવ હોય તે પ્રમાણેનો બંધ થવામાં ઇન્દ્ર, જિનેન્દ્ર, નરેન્દ્ર કોઈ પણ કઈ અન્યથા કરી શકે નહીં. ત્યાં આગળ ગુરુગમથી વસ્તુના સ્વાતંત્ર્યની વ્યવસ્થા એ રીતે સમજવી. પણ વસ્તુની સ્વતંત્રતા પોતાનો સ્વચ્છંદ પોષવા માટે નથી. જે મનુષ્ય વસ્તુની સ્વતંત્રતા કહીને પ્રમાદ કરે છે અથવા પોતાનો સ્વચ્છંદ પોષે છે એ ભગવાનનો વિરાધક છે. એ ભગવાનનો વિરાધક છે. આપણે તો જે કંઈ સમજવું તે આપણા આત્માનું કલ્યાણ થાય એ માટે સમજવું અને એ પ્રમાણે પછી પ્રયત્ન કરવો. એ પ્રમાણે અભ્યાસ અને પ્રયોગ ગુરુગમ અને ગુરુની આજ્ઞા પ્રમાણે કરવા છે. કે પ્રશ્ન ન હોય તો આગળ ચાલીએ. વિભાવ ભાવ તે કર્મનો ઉદય છે એમ નથી. દ્રવ્ય કર્મનો ઉદય તે દ્રવ્ય કર્મની શક્તિ છે. વિભાવ ભાવ થયો તે પોતાનો પ્રમાદ છે, પોતાની શક્તિની ન્યૂનતા છે, પોતાનો વાંક છે. એટલે કલ્પના એવો શબ્દ મૂક્યો. કેવો શબ્દ મૂક્યો? કલ્પના. અને એની ડિટેલ્સ જોઈતી હોય તો 72મી ગાથા. બોલ કાંઈ 72. અશુચિપણો વિપરીતતાએ આશ્રવોના જાણીને વળી જાણીને દુઃખ કારણો તેથી નિવર્તન જીવ કરે. વળી જાણીને દુઃખ કારણો તેથી નિવર્તન જીવ કરે. આત્માનો અનુભવ કરવો છે તો આશ્રમની કટ્ટા અને આત્માના જ્ઞાનાનંદ સ્વભાવની બુચ્ચા, આશ્રવ ભાવોની કટ્ટા. આશ્રવ ભાવ એટલે વિભાવ ભાવ, આશ્રવ ભાવ એટલે વિભાવ ભાવ. તો દ્રવ્ય કર્મનો ઉદય થવો તે દ્રવ્ય કર્મની સત્તા છે, પણ તેને વશ થઈને વિભાવ ભાવ કે વિકાર ભાવ થવો એ આ આત્માની સત્તા છે. મુખ્યપણે અધ્યાત્મ પરિભાષાથી એને સમજવા માટે આ દેહ ધારીને 13-14 વર્ષ લાગ્યા હતા. બાહ્ય નિમિત્ત નૈમિત્તિક સંબંધ, અંતરંગ નિમિત્ત નૈમિત્તિક સંબંધ અને કર્તા કર્મ સંબંધ. આ જેવા છે તેવા ગુરુગમથી પોતાની યોગ્યતા પ્રમાણે ઘણા વર્ષોના જ્ઞાન વૈરાગ્યના અભ્યાસથી સમજાઈ શકવા યોગ્ય છે.
એકદમ એ બુદ્ધિનો વિષય નથી. એને માટે અત્યારે તો ઉપલબ્ધ નથી, પણ એક મળી શકે. અવિરુદ્ધ નિર્ણય કરીને સહજાનંદજી વર્ણીજી મહારાજે એક ટ્રેક્ટ કાઢેલો છે, અને નિશ્ચય ન્યાયભાષીઓને અને વ્યવહાર ન્યાયભાષીઓને બંનેનું નિરસન કર્યું છે. પણ એ વિષયમાં અત્યારે જઈશું તો બહુ અઘરું પડશે, બહુ લાંબુ થઈ જશે. અત્યારે તો તમારા પ્રશ્નનો જવાબ એટલો જ છે. દ્રવ્ય કર્મ ઉદયમાં આવ્યું, જે દ્રવ્ય કર્મ બાંધ્યું હોય અને એનો વિપાક કાળ આવે ત્યારે એ ઉદયમાં તો આવે જ, પણ એનાથી પ્રભાવિત થઈ જવું કે નહીં, એમાં જીવ મુખ્યપણે સ્વતંત્ર છે. અધ્યાત્મથી, પ્રમાણથી સાપેક્ષપણે સ્વતંત્ર છે. કારણ કે પાંચેય સમવાય કારણોને પ્રમાણ ગ્રહણ કરે છે. અધ્યાત્મ છે કે છે જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ, ભવ સ્થિતિ આદિ નામ લે છેદો નહીં આત્મા. તો એ અધ્યાત્મ પદ્ધતિ છે, ને એ જ એવા જ ગુરુ આપણે માથે રાખીને એમના પગલે ચાલવાનો પ્રયત્ન કરીએ. એનો અર્થ કે એ સિદ્ધાંત નથી જાણતા એવું નહીં, એ તો બરાબર જાણે છે સિદ્ધાંત. એ તો સિદ્ધાંતના જ્ઞાતા પણ છે ને સિદ્ધાંતના પ્રણેતા પણ છે. ભલે પોતાને કહેતા નથી. શું કહે છે? નિયમસારની પહેલી ગાથા છે, નત્વા જીનમ વિરમનંત વર્જ્ઞાન દર્શન સ્વભાવમ વક્ષ્યામિ નિયમસારમ કેવલી શુદ્ધ કેવલી ભણિતમ. એ પોતાની લઘુતા કહે છે. શું કહે છે? વક્ષ્યામિ નિયમસારમ કેવલી શુદ્ધ કેવલી ભણિતમ. હું કઈ કહેતો, હું કઈ પ્રણિત કરી શકવાની મારી યોગ્યતા, પણ મારા સ્વામી કેવળી અને ઉપસ્વામી તે શુદ્ધ કેવળી ભગવાન, એમણે પ્રણિત જે સિદ્ધાંત કર્યા છે કે જેથી આત્મા અને સર્વાત્માનું ને મોક્ષના આનંદાનંદની પ્રાપ્તિ થાય, તે હું કહીશ એવી પ્રતિજ્ઞા આદિ મંગળમાં નિયમસારના પહેલી ગાથામાં કરે છે. આ હું સંસ્કૃત બોલું છું, ભગવાને તો પ્રાકૃત લખી છે, આ એનું સંસ્કૃત છે. તો એ પ્રમાણે કર્મના ઉદયમાં જોડાવું કે ન જોડાવું, એમાં અધ્યાત્મની અપેક્ષાએ આત્મા સ્વતંત્ર છે, સિદ્ધાંતની અપેક્ષાએ સાપેક્ષપણે સ્વતંત્ર છે. ચાલીએ આગળ. યોગ્યતા પ્રમાણે પુરુષાર્થ કરી શકે, વધારી શકે. પણ ચોથા ગુણસ્થાને રાજ્ય હોય, રાજા હોય, પણ છઠ્ઠા સાતમા ગુણસ્થાને રાજા પોતે ન હોય, એમ ધોરી વાટ છે કે હું તો રાજા છું ને મુનિ છું. તો કે મુનિ જેવા છો પણ રાજા છો ને મુનિ છો એમ નથી. એ વ્યવસ્થા છે, મુખ્ય વ્યવસ્થા. છતાં આપણે એમાં ડોગમેટિઝમ નથી, પણ મુખ્ય વ્યવસ્થા એ છે. કારણ કે નહીં તો બધા તીર્થંકર ભગવાન પોતાના રાજ્યમાં રહીને સમવસરણમાંથી દરબારમાં જાત ને દરબારમાંથી સમવસરણમાં જાત. પણ એવું કોઈ તીર્થંકરે હજુ સુધી કર્યું હોય એવો ઇતિહાસ મળતો નથી. કે મળે છે ભાઈ? કે સવારે સમવસરણમાં અને સાંજે રાજ દરબારમાં, એવું કોઈ તીર્થંકરનો ઇતિહાસ હોય તો આપણને જ્ઞાન નથી. તો એ પ્રમાણે સમજ. ગુણસ્થાન અનુસાર પુરુષાર્થ થઈ શકે છે, પણ ગુણસ્થાનમાં આગળના ગુણસ્થાનની પ્રાપ્તિ પુરુષાર્થની વૃદ્ધિ દ્વારા થઈ શકે છે. એમ માનીને જાણીને ગુણસ્થાન બદલાય એવો પુરુષાર્થ વધારવો. એટલે શરૂઆતમાં મોક્ષ માળામાં એમ કહે છે
દ્વાદશ વ્રતય ને દીનતા ધરી સાત્વિક થાવ સ્વરૂપ વિચારે એમ કે છે. અને પછી આગળ એમ કે છે સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છે દિને વિચરશો કવ મહત પુરુષને પંથ જો. ભગવાનનો માર્ગ એટલે શું? મોસ્ટ ઓપ્ટિમિસ્ટિક, મોસ્ટ વિક્ટોરિયસ and most magnanimous personality in the universe. That is the Arhantas and the Tirthankaras and the Siddhas. They are the supreme warriors of the path of salvation. તેમના વચનો કે તેમના ગુણોની વ્યાખ્યા કરવાને અશક્તિ છે. તેથી તેમના જ ગુણોમાં પુનઃ પુનઃ પ્રસક્ત થવું અને તેમના ગુણો વારંવાર ભાવપૂર્વક સમજીને ગાવા તે આ આપણા આત્મ સ્વભાવને નિર્મળ કરવાનો ઉપાય જ્ઞાની પુરુષો 6 પદના પત્રમાં કહે. તેમના જ ગુણોમાં પુનઃ પુનઃ પ્રસક્ત થવું. અને પછી બીજું શું છે? તેમના ગુણોની વ્યાખ્યા કરવાને અશક્તિ છે. જેનો પ્રત્યુપકાર નહીં થઈ શકે તેવો પરમાત્મા ભાવ તે જાણે કંઈ પણ ઈચ્છા વિના આપ્યો, નિષ્કારણ કરણશીલ રીતે આપ્યો. તેમ છતાં જેમણે અન્ય જીવને વિશે આ મારો શિષ્ય છે, ભક્તિનો કરતા છે એમ કદી જોયું નથી તેવા સત્પુરુષો તેમને ફરી ફરી નમસ્કાર. આપણને પરમાત્મા પ્રત્યે ને સત્પુરુષો પ્રત્યે ને આચાર્યો પ્રત્યે ને ધર્માત્માઓ પ્રત્યે પ્રેમ નથી આવતો. એ જ આપણા સંસાર પરિભ્રમણનું કારણ છે અને રહેશે. કારણ કે મોક્ષમાં ચાલુ એવી રીતે થાય છે, સેવે સદગુરુ ચરણ ત્યાગી દઈ નિજ પક્ષ પામે તે પરમાત્મા નિજ પદ નો લે. વિનય વિના વિદ્યા નહીં, વિદ્યા વિના સંકિત નહીં, સંકિત વિના ચારિત્ર નહીં, ચારિત્ર વિના મોક્ષ નહીં, મોક્ષ વિના સાચો આનંદ નહીં. એમ ક્રમ છે. માટે વિનય અંતરનો કરવો ન હોય તો તત્વ જ્ઞાન મળે નહીં. તત્વ જ્ઞાન વિના આત્મદર્શન થાય નહીં અને એ વિના આગળ વધી શકાય. हाँ, परिचय जय की क्षमता कम है, शरीर संघनन ओछा है, तो उस परिस्थिति में फल और कर्मोदय के काल में कैसा फल क्या हो? अगर चारित्र प्रकट नहीं हुआ है तो गुणस्थान के अनुसार उसकी परिणति हो ही जाएगी. इसमें कोई बदलाहट नहीं कर सकता, क्योंकि अपना वीर्य कम पड़ रहा है, अपनी शक्ति कम पड़ रही है. तो जितनी शक्ति लगाएगा उतना विकार नहीं होगा, और जितनी शक्ति नहीं लगा सकेगा उतना विकार हो ही जाएगा. इसमें जीव की स्वतंत्रता नहीं है. श्रद्धा है, श्रद्धा अकेले से कर्म नहीं कटते. परिचय जय यह संबर का कारण है. संबर के कारण में है, परिचय जय की बात कर रहे हैं वो. हाँ, तो संबर कितना होगा? 41 प्रकृति का होगा. इससे ज्यादा प्रकृति का संबर करने की क्षमता चतुर्थ गुण स्थानवर्ती अविरत सम्यक दृष्टि में नहीं है. इसलिए बाकी के विकार उसमें हो ही जाएंगे, उसमें उसकी चलती नहीं. अकेली श्रद्धा से काम नहीं बनता. नहीं तो जब श्रद्धा सम्यक दर्शन होता है उसी समय मोक्ष हो जाना चाहिए, मगर होता नहीं.
तो अपना पौरुष धीरे धीरे बढ़ाना चाहिए। श्रद्धा जब तक वहीं पक्की नहीं हुई उस अवस्था में परिचय जय और शरीर को तपस्या के द्वारा तपाने का भी अभ्यास करना आवश्यक बनेगा। गुरुगम से जानना चाहिए, व्यक्तिगत जानना चाहिए, और वो करो तो वांधा नहीं है, मगर उसको बाल व्रत और बाल तप मानो, उसको सम्यक तप और सम्यक व्रत मत मानो, नहीं तो श्रद्धा झूठ हो जाएगी, श्रद्धा नष्ट हो जाएगी। करना चाहिए, मगर इतना करना चाहिए बॉर्डर लाइन, और बॉर्डर लाइन कोई नक्की नहीं कर सकता, गुरु ही नक्की कर सकता है। एक उपवासनी शक्ति હોય ને બે ઉપવાસ કરે તો બરાબર છે, પણ એક ઉપવાસની શક્તિ હોય ને મહિનાના ઉપવાસ કરે તો બાકીના 28 દિવસ લીંબુનું પાણી, પછી મગનું પાણી, પછી આ લોકો બધા ફોટો પડાવશે કે નહીં, આ બધા મને મારા ખબર પૂછવા આવતા નથી, હું આવો તપસ્વી છું ને આવું કરતા નથી, પેટમાં બહુ બળે છે પણ શું કરીએ, હવે તો લઈ લીધું એટલે શું થાય। तो ऐसा लेना नहीं चाहिए, थोड़े थोड़े दिन की लेना चाहिए। 2 दिन की ले लो, फिर अगर ज्यादा पुरुषार्थ करो 3 दिन का ले लो, एक साथ में महीने का ले लिया और फिर माला चलती है। बीजू क्यों पानी पिए छे? बीजू पानी क्यों पिए छे? गोळનું नहीं, बीजू કેળાનું, તો કેળાનું પાણી બનાવશે, લીંબુનું પાણી બનાવશે, મગનું પાણી બનાવશે, રાબ બનાવશે। 28 દિવસ પછી 28 દિવસ પછી આવું કરશે। बोला इसका प्रमाण दे दो, हम आपकी बात मानते नहीं, हम किसी की मानते नहीं, तो तुम तो बड़ा आदमी है, तुम नहीं मानो तो कोई बात नहीं। ज्ञानी स्वतंत्र नहीं है, ज्ञानी भगवान का नौकर है और उसमें वो अपना बड़प्पन मानता है। जिसको भगवान के अगर नौकरी मिलती है उसका मोक्ष हो जाता है। भगवान के घर सबको नौकरी नहीं मिलती। बड़े बड़े मुनि, बड़े बड़े ज्ञानी उनके घर में एप्लीकेशन करके बैठे गए, एक अरज सेवक तणी रे अवधारो जीन देव, कृपा करी मुझ दीजिए रे, आनंद घन पद सेव विमल जीन दीठालो यणया। अच्छा अच्छा, तुमको अभी दाढ़ियानी माफक राखिए छे, नौकरी नहीं मिलेगी, दररोज आओ सांजना पगार ले जाओ, दररोज आओ सांजना पगार ले जाओ, તમારું કામ સારું હશે તો 2-3 મહિના પછી टेम्पररी नौकरी में राखीशू, उसमें पीपीएफ नहीं मिलेगा, उसमें तुम्हारा प्रोविडेंट फंड नहीं कटेगा। हाँ, और जब उसमें भी तुम अच्छा काम करोगे तब तुमको परमानेंट हमारे घर नौकरी मिलेगी, तब तुमको प्रोविडेंट फंड भी मिलेगा और पेंशन भी मिलेगा और ग्रेजुएटी भी मिलेगी, महीना मोक्ष मिलेगा। हमारे और आपके जैसे को भगवान के घर एकदम नौकरी नहीं मिलती। बड़े बड़े मुनि महाराज, बड़े आचार्य, बड़े तपस्वी, योगी, ज्ञानी, ऐसे महापुरुष की लाइन लगी है तो मिल जाएगा। तो पूछते हैं कि भाई ये ऐसा कैसा है? आपने जो कहा ऐसा क्या आचार्य? 154 नियम सार, मैं उसका गुजराती पद्य पढ़ लेता हूं और फिर आगे चलते हैं। करी जोश के प्रतिक्रमण आदि ध्यानमय करजे अहो, कर्तव्य छे श्रद्धाज शक्ति विहीन जो तू होय तो। ऐसे वर्धमान स्वामी की आज्ञा से, शुद्ध केवली भद्रबाहु स्वामी की आज्ञा से कुंदकुंद स्वामी नियम सार की 154वीं गाथा में कहते, तो श्रद्धा को बढ़ाना और चारित्र को बढ़ाना, वो धीरे धीरे बढ़ सकता है।
श्रद्धा को बढ़ाओ, चारित्र को बढ़ाओ, श्रद्धा को बढ़ाओ, चारित्र को बढ़ाओ। श्रद्धा बढ़ेगी, चारित्र बढ़ेगा, चारित्र बढ़ेगा, श्रद्धा बढ़ेगी, श्रद्धा बढ़ेगी, चारित्र बढ़ेगा, चारित्र बढ़ेगा, श्रद्धा बढ़ेगी। ऐसे मोक्ष मार्ग की सिद्धि आत्मज्ञानात् भवति यमिनाम आत्मलब्धि क्रमेण। कहिए। इससे तो ये भी क्या लगता है कि श्रद्धा क्या अंशों में ऊर्ध्व होती हुई भी बढ़ती? श्रद्धा तो प्रकट पूरी हो गई चतुर्थ गुण स्थान में तीर्थंकर भगवान को, वो राजा है, मगर श्रावक ही रह सकते हैं जब तक मुनिचर्या को ग्रहण नहीं करते हैं। और अगर नहीं कहा तो आपको ऐसा कहना पड़ेगा भगवान को क्षायिक संकेत नहीं होता है, ऐसा तो कोई आगम प्रमाण नहीं है। भगवान को क्षायिक संकेत होता है और 8 वर्ष के बाद उनको एक देश संयम होता है। दिगंबर रामनाय में ऐसा मान्यता है, श्वेतांबर रामनाय में भी होगी, अपने ज्ञान का विषय नहीं है। मगर चारित्र सकल संयम आता नहीं जब तक दीक्षा ग्रहण नहीं करते, व्यवस्था है। कहिए। ज्ञान और दर्शन तो साथ में चलते हैं। ज्ञान को बाह्य चीज प्रकाश बोला और दर्शन को अंतर चीज प्रकाश। दोनों का कार्य ही अलग अलग है, चलते हैं साथ में मगर काम अलग अलग है। दर्शन क्या काम करता है? श्रद्धा का काम करता है। और ज्ञान क्या काम करता है? ज्ञप्ति, स्व पर प्रकाशक सत्ता, स्व पर प्रकाशक सत्ता वो है। तो ज्ञान की स्वसम्मति सही भी कार्य करता है, उसके बिना तो करता नहीं। जगत के जीवों को नहीं, जगत के जीवों को स्वसंवेदन नहीं होता, इनको जो होता है वो विभाव भाव संवेदन कहते हैं, इसलिए आचार्य कहते हैं उसको पर संवेदन होता है। यदि अज्ञानी जीवों के हिसाब से देखें तब तो दर्शन में भी बाह्य हो जाए। यदि ऐसा ही है, पर संवेदन है। अज्ञानी जो जो अनुभव कर रहा है विभाव का ही अनुभव कर रहा है। सामान्य दर्शन नहीं लेना, सामान्य दर्शन केवल गम्य है, इसकी बात कभी भी प्रयोग में नहीं लाना। जब वह छद्मस्त के ज्ञान में आती है, शुद्ध केवली भी जब जान लेते हैं तब वो ज्ञान हो गया। तो सामान्य दर्शन है वो केवल ज्ञान का विषय है, उसके बारे में छद्मस्त को कुछ भी संबंध, सीधा कोई संबंध उसकी साधना के साथ नहीं है, वो तो ज्ञप्ति के लिए है। दर्शन ज्ञान साथ में चलते हैं, मगर दर्शन में भी भेद है। उपशम दर्शन, उपशम सम्यक तो होता है, क्षय उपशम होता है, क्षायिक होता है, और ज्ञान में भी भेद होता है। तो मति ज्ञान, श्रुत ज्ञान, अवधि, मनपरे, केवल, ये 5 तो सम्यक दृष्टि को होता है, और कुमति, कुश्रुति, कुअवधि वो अज्ञानी को होगा। तो ऐसे यथापद भी समझ लेना, यथापद भी समझ लेना। सब अंत प्रकाशित हुआ, सर्वगुणानुष्ठित सम्यक। सिर्फ दर्शन ज्ञान नहीं, सिर्फ दर्शन ज्ञान नहीं, आत्मा के अनंत गुण आंशिक रूप में सम्यक्तया परिणत हो जाते हैं जब मोह ग्रंथि का भेद होता है तब। फिर क्षयोपशम हो, जो कि होता है आजकल, तो फिर वो अज्ञानी बन सकता है, और क्षायिक हो तो फिर वो अज्ञानी नहीं बन सकता। समृत का काल नहीं होता, समृत तो चालू ही रहता है, उत्पत्ति होती है, हाँ वो केवली गम्य है।
गुण स्थान के अनुसार अंतरंग कहा जाएगा। नहीं, ज्ञान की बात कर रहे हैं अभी। ज्ञान भी अंतर्मुख होता है, दर्शन भी अंतर्मुख होता है, सब गुण अंतर्मुख हो जाते हैं क्षण के लिए, जितने टाइम आत्मा का अनुभव होता है उतने टाइम के लिए। मगर ये सब जानने का बहुत प्रयोजन साधक जीव को ज्यादा नहीं है। प्रयोजन ये करो कि ज्ञायक का भाव भाषण हो और विकल्प की उत्पत्ति न हो, ये निश्चय। और बाकी के समय में पंच परमेष्ठी के गुणों का ध्यान करो और वैराग्य की वृद्धि हो, ऐसे 12 और 4 भावना का भाव करो। क्या होगा वो तो जो केवल ज्ञानी ने देखा वो होगा। हमारा कर्तव्य क्या है? ज्ञायक को लक्ष्य में रख करके कुछ भी मत सोचो, होने दो, स्वयं हो जाएगा। मगर इतनी ताकत तो हमारी ज्यादा नहीं है। तो भगवान के पांव पकड़ो, गुरु के पांव पकड़ो और तत्व चिंतन करो। इस प्रकार सविकल्पक समाधि, निर्विकल्पक समाधि, सर्विकल्पक समाधि ऐसे ज्ञानी को होती है। मुमुक्षु को सविकल्प 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 चलती है, मगर आत्मा का लक्ष्य होने से एक दिन वो निर्विकल्प हो जाती है। और वो ही क्षण वो मोह ग्रंथि के भेद की है। इस प्रकार होगा। कोई नहीं जान सकता कब होगा, मगर इतना हम तो प्रयत्न कर सकते हैं। और भगवान ऐसा कहते हैं, जो प्रयत्न सच्चा करता है उसको अवश्य अल्पकाल में मोह ग्रंथि का भेद हो ही जाता है। क्योंकि अपने भाव अपने वश है, और अपने भाव जब शुद्ध में चले गए तो मोह ग्रंथि का भेद अपने आप हो जाता है। उसको हमको कुछ कुहाड़ी लेकर के चलना नहीं पड़ता, हमको कोई विकल्प नहीं करना पड़ता, वो तो अपने आप। कांडक घात और उसके 3 टुकड़े हो जाना, ये सब तो केवल ज्ञान गम्य है, उसमें हमें जाने की जरूरत नहीं है। सामान्य जान लिया हो गया। हमें तो ज्ञायक की पकड़ हो वो भी कठिन है। भगवान के चरण जिसके हृदय में है उसी को ही दशा प्राप्त हो जाती है। ऐसा कौन कहता है? अमित गति सामायिक कौन सा दिन है? कितना में कड़ी? 5वीं 14वीं कड़ी। आचार्य कहते हैं, भगवान को कहते हैं, तुझे चरण कमल नो दीवड़ो रूडो हृदय માં રાખજો। તો શું થશે? અજ્ઞાનમય અંધકારનો આવાસ તુરત બાળજો। એટલે હું શું કરું છું? તદ્રૂપ થઈ તે દીવડે હું સ્થિર થઈ ચિત્ત બાંધતો, तुझ चरण युगमनि रजमही हूं प्रेम थी नित्य डूबतो। क्या देखो तो सही, योगीश्वर क्या कहते हैं? तुझ, भगवान को कहते हैं, चरण युग्म दोनों, रजमही, तेरे पांव तक तो पहुंचने की मेरी ताकत नहीं है, मगर तेरे पांव जहां पड़े हैं उसकी रज जो है उसमें मैं प्रेम से डुबकी लगाता हूं। क्या कहां हम हैं और कहां आचार्य? सम्यक दृष्टि की बात तो छोड़ो। जिस दिन हमारे अंतर में परमात्मा के प्रति सच्चा प्रेम प्रकट होगा, उसी दिन परमात्मा को हमारे हृदय में
आना ही पड़ेगा, परमात्मा पराधीन है, परमात्मा की कुछ चलती नहीं, परमात्मा क्या आप कहते नहीं, भक्त भगवान के वश है। वार्ता बोल करके समाप्ति करते हैं। सबको याद है? 2 मिनट में, 1 मिनट में कहेंगे। नारद जी आखा લોકમાં પરિભ્રમણ કરે, એક દાડો જતા હતા, તે એક ભરવાડે કીધું, મહારાજ 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 ઉભા રહો ઉભા રહો ઉભા રહો, મારે એક પ્રશ્ન પૂછવો છે. અરે કે તારે પ્રશ્ન પૂછવો છે? મને તો નવાઈ લાગે કે સાહેબ ભગવાન પાસે જાઓ છો ને તમે? કે હા હું તો ભગવાન, પણ મારે ધંધો ભક્તો ને ભગવાન, ભક્તો ને ભગવાન. તો કે એવું એમને પૂછજો કે મારો મોક્ષ ક્યારે થવાનો? એ તો કથા હે. તો નારદજી તો કહેવાય હું તારું કામ કરી, હું તો બધાનું કામ કરું, તારું કામ કરું. તો ભગવાન પાસે ગયા, ભગવાનને કે ભગવાન મારે એક પ્રશ્ન પૂછો છે. કે ભાઈ તમે પૂછો ગમે ત્યાં. એટલે કે ભાઈ પેલો ભરવાડ છે ને એ ચારો ચરાવે, ગાયો ચરાવે છે, એનો મોક્ષ ક્યારે થશે? ભગવાન કે ભાઈ મુશ્કેલ છે, હવે ના પૂછે તો સારું. કે ના ના મારે એને જવાબ આપવાનો છે. એ જે આંબલીના ઝાડ નીચે બેઠો છે, એ આંબલીના જેટલા પાન છે એટલા યુગો પછી એનો મોક્ષ થવાનો. અરબો ખરબો સાલ કે નારદજી હૃદય તો બેસી ગયું કે હાય હાય બિચારા તો દુરાતી દુર્ભવ્ય છે. એટલે એ પાછા આવે ને તારે ઊંધું ગાલીને એમ કે બાયપાસ કરી જવું. પણ ભરવાડ કઈ કાચો જાય એવો નહોતો કે હે મહારાજ ઉભા રહો ઉભા રહો, મારું કામ કરી આવ્યા કે નહીં, મારું કામ કરી આવ્યા કે નહીં. ઊભું તો રહેવું પડે. કે હા ભાઈ કરી આવ્યું. પૂછ્યું મેં ભગવાન શું કીધું? ભગવાને શું કીધું? ભગવાને બોલો ને, કેમ એમ ડરો છો કેમ? ભગવાને તો એવું કીધું કે જે આંબલીના ઝાડ નીચે તું બેઠો ઊભો છો, એ ઝાડના આંબલીના જેટલા પાંદડા છે એટલા વખત પછી તારો મોક્ષ ભાઈ એટલામાં થવાનો છે ને, બસ થવાનો, મારો મોક્ષ થવાનો, મારો મોક્ષ થવાનો, મારો મોક્ષ થવાનો, મારો મોક્ષ થવાનો. ભાવ આવી ગયો. ये तो कथानक है. तुरंत भगवान आगे हाजिर हो गए. अरे नारद जी कहते हैं अरे आप झूठ बोलते हैं, अभी मुझे वहां कहा कि इतने टाइम के बाद और यहां पर तो आ गए, शर्म नहीं आती भगवान आपको? झूठ बोलते कि भगत ने આવ્યો प्रेम तो मारे शो नेम. तो एकांत क्रमबद्ध पर्याय होती नहीं है, एकांत क्रमबद्ध पर्याय होती नहीं तो भगवान झूठे पड़ जाए. तो क्रमबद्ध पर्याय जहां जैसी है वहां वैसी है. वो महाज्ञानी गुरु से समझो तो कल्याण का मार्ग है, नहीं तो नरक निगोद में जाने का मार्ग. जो जैसा करना है वैसा करना भैया. तो ये बात दशा हरते देहाद ते ज्ञानी ना चरण हो वंदन सद्गुरुदेव परम कृपाणु त्रिलोकना सब संतन की आनंद. Oh.